નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય પીડુ ચેનલની અંદર. અગાઉનો વિડીયો છે એ આપણે એક અપલોડ કરેલો છે. પદ્ધતિ શાસ્ત્રનો જે વિડીયો છે એ પાર્ટ 1 છે એ આપણે અપલોડ કરેલો છે. આજે જે છે એ તેની અંદરથી જે બાકી બચેલા પ્રશ્નો છે એની પણ ચર્ચા કરી લઈએ. જે 20 પ્રશ્નો પૂછાય છે અને અગાઉની એક્ઝામમાં એટલે કે 2023ની એક્ઝામ જે ટાટની લેવાની હતી એની અંદર જે પ્રશ્નો છે એનું આપણે એનાલિસિસ કરી અને એ કેવા પ્રશ્નો એની અંદર પૂછાય છે પદ્ધતિ શાસ્ત્રની અંદર. ગયા વિડીયોની અંદર પણ છેલ્લે વાત કરેલી કે ઘણા પ્રશ્નો એવા છે કે જેને પદ્ધતિ શાસ્ત્ર સાથે કોઈ લેવા દેવા છે નહીં, છતાં એવા પ્રશ્નો પણ પૂછાય છે. એટલે એવા પ્રશ્નોને પણ આપણે ધ્યાને લેવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો છે. તો જેટલા બચેલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. 192મો પ્રશ્ન છે, ક્રમ આપણે એ જ આપેલો છે. તો એ પ્રશ્ન છે, જો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમવાર ભારત તરફથી સભ્ય થવાનું બહુમાન કોને મળ્યું છે? જો હવે આ ઓલિમ્પિકનો પ્રશ્ન આની અંદર એડ કરેલો છે અને આને પદ્ધતિ શાસ્ત્ર સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા છે નહીં. આમ જોવો તો શારીરિક શિક્ષણની અંદર, નોલેજની અંદર આ પ્રશ્ન આવી શકે છે અથવા ઇતિહાસની અંદર આ પ્રશ્ન છે આવી શકે છે, એવું કહી શકાય. તો આ પદ્ધતિ શાસ્ત્ર સાથે કોઈ પણ આ પ્રશ્ન લેવા દેવા નથી, છતાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. એના ઓપ્શન શું છે? જો શું કીધું છે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમવાર ભારત તરફથી સભ્ય થવાનું, એટલે કે જે કમિટી છે ઓલિમ્પિક એસોસિએશનની કમિટી બને છે, તો એ કમિટીની અંદર ભારતીય સભ્ય તરીકે પ્રથમ કોણ હતા? આવો પ્રશ્ન પૂછેલો છે. જીડી સોંધી હતા, રાજા ભાલેન્દર સિંહ હતા, દોરાબજી જમશેદજી તાતા હતા કે અશ્વિની કુમાર હતા? અશ્વિની કુમાર, અહીંથી અહીંયા અશ્વિની કુમાર હતા. આવો પ્રશ્ન પૂછાડેલો છે. તો આની અંદર કદાચ કોઈકને ખ્યાલ હોય કે ન હોય, દોરાબજી જમશેદજી ટાટા. દોરાબજી જમશેદજી ટાટા જે છે એ, જો હવે આ વ્યક્તિ છે એ ખૂબ જ આપણા શારીરિક શિક્ષણના ઇતિહાસ સાથે જોડાયેલો છે, શારીરિક શિક્ષણ સાથે જોડાયેલો વ્યક્તિ છે, એટલે આપણે યાદ રાખવાનો છે. શું કામ? કારણ કે 1920ની અંદર જે ઓલિમ્પિક યોજાયો એન્ટવર્પની અંદર, એની અંદર આ વ્યક્તિ ના પ્રયાસોથી, એટલે કે આ વ્યક્તિ છે એ ભારતીય ટીમને ઓલિમ્પિકની રમતની અંદર પ્રતિભાગ કરવા માટે મોકલેલી. નાણાકીય સહાય, આર્થિક સહાય આ દોરાબજી જમશેદજી ટાટા છે એને કરેલી. એવી જ રીતે 1924નો જે ઓલિમ્પિક છે એની અંદર પણ આ જમશેદજી ટાટાએ આપણી ભારતીય જે દળ હતું, ટીમ હતી, એને આર્થિક મદદ કરી અને મોકલેલી હતી. ત્યાં સુધી આપણા ભારતીય એટલે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન જેવું કંઈ પણ એસોસિએશન હતું નહીં. ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરેલી એસોસિએશન ક્યારે બનેલું છે, યાદ હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો. ચાલો, તો આ પ્રશ્ન છે ઓલિમ્પિકને લગતો છે. એની ઓપ્શનની અંદર જે કોઈ પણ વ્યક્તિઓ છે એને પણ સાથે જોઈ લઈએ, કદાચ એના ઉપરથી પ્રશ્ન પૂછાઈ જાય, આવું પણ બની શકે. તો સર દોરાબજી ટાટા છે પ્રથમ ભારતીય આઈઓસી સભ્ય પણ હતા. આઈઓસી સભ્ય, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે એ 1927ની અંદર એની સ્થાપના થઈ. ક્યારે થઈ? 1927ની. ત્યાં સુધી જો 1920, ત્યાર પછીનો ઓલિમ્પિક 1924, બંનેની અંદર જે આપણી ભારતીય ટીમ છે એ ભાગ લેવા માટે, પ્રતિભાગ કરવા માટે ઓલિમ્પિકની અંદર ગઈ, તો એનું બહુમાન છે એ આર્થિક રીતે મદદ કરવા વાળા સર દોરાબજી ટાટા હતા. ખાસ યાદ રાખવાનું છે. 1927માં ભારતીય ઓલિમ્પિક સંઘ એટલે કે IOA ની સ્થાપના કરવામાં આવી અને પ્રથમ પ્રમુખ પણ સર દોરાબજી ટાટા હતા. ચાલો, 1920 એન્ટવર્પ ઓલિમ્પિક માટે ભારતીય ટુકડી વ્યક્તિગત ખર્ચ ઉઠાવ્યો હતો. જો વ્યક્તિગત 1920 નું જો આની અંદર ઉલ્લેખ પણ છે અને 1924ની અંદર પણ વ્યક્તિગત ખર્ચ છે એ ભારતીય ટીમનો આ વ્યક્તિ એટલે કે સર દોરાબજી ટાટાએ આર્થિક રીતે મદદ કરી હતી. જીડી સોંધી, તો જીડી સોંધી કોણ છે? એશિયન ગેમ્સ ના પિતામહ કહેવામાં આવે છે. એશિયન ગેમ્સ ના પિતામહ કહેવામાં છે. પ્રથમ એશિયન ગેમ્સ છે ક્યારે શરૂઆત થઈ, ક્યાં શરૂઆત થઈ, આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. 1951ની અંદર આપણા ભારતની અંદર આ એશિયન ગેમ્સની શરૂઆત થયેલી નવી દિલ્હીની અંદર. નવી દિલ્હી નહીં પણ દિલ્હીની અંદર. ભૂતપૂર્વ આઈઓસી સભ્ય પણ છે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્યપદ તરીકે પણ કાર્ય કરેલું છે જીડી સોંધી. હવે રાજા ભાલેન્દર સિંહ કોણ છે? IOA ના લાંબા સમયના પ્રમુખ છે.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે એનો સૌથી લાંબા સમયના પ્રમુખ તરીકે કોણ રહ્યા છે? રાજા ભાલેન્દર સિંહ. આવો પ્રશ્ન પૂછાઈ શકે કે આઈઓએ એટલે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સભ્યપદ ઉપર સૌથી વધારે સમય સુધી રહેવા વાળા વ્યક્તિ કોણ? રાજા ભાલેન્દર સિંહ. પ્રમુખ પદે, સભ્ય પદે નહીં પણ પ્રમુખ પદે રહેવા વાળા વ્યક્તિ કોણ? અશ્વિની કુમાર કોણ છે? તો આઈઓસી ના સભ્ય અને ભારતીય રમત ગમતના વહીવટ કરતા હતા. જો આઈઓસી ના સભ્ય પદે અશ્વિની કુમાર પણ રહી ચૂક્યા છે અને ભારતીય રમત ગમતમાં વહીવટ કરતા પણ હતા. જે શારીરિક શિક્ષણ છે એની અંદર વહીવટ, આર્થિક રીતે જે બાબતો હોય છે એની વહીવટ કરવા માટે પણ એ અવેલેબલ હતા. ત્યાર પછીનો પ્રશ્ન જે આવે છે, અત્યાર સુધી ઓલિમ્પિકમાં વ્યક્તિગત મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? ચાલો હવે આની અંદર જો તમને ઓપ્શન આપેલા છે, મિલ્ખા સિંહ, પીટી ઉષા, કર્ણમ મલ્લેશ્વરી, કર્ણમ મલ્લેશ્વરી. ચાલો કાંઈ વાંધો નહીં, યાદ રાખી લેજો. કર્ણમ મલ્લેશ્વરી, કેડી જાદવ, આ 4 ઓપ્શન આપેલા છે. હવે જવાબની અંદર આવે છે કેડી જાદવ. કશાપ દાદાભા જાદવ આવું નામ છે એમનું, કેડી જાદવનું ફૂલ ફોર્મ મારા ખ્યાલ મુજબ. હવે આ જે છે એ સ્વતંત્ર ભારત પછીના જે છે એ છે, ખ્યાલ આવે છે? સ્વતંત્ર ભારત પછી વ્યક્તિગત મેડલ કેડી જાદવને કઈ રમતની અંદર? રેસલિંગ, કુસ્તી. કુસ્તીની અંદર, રેસલિંગની અંદર બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. કયો મેડલ મેળવ્યો છે? બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. કયો મેડલ? બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. બ્રોન્ઝ મેડલ. હવે જે સ્વતંત્રતા ભારત છે એની પહેલા વ્યક્તિગત મેડલ જીતનાર કોણ હતું? આવો પ્રશ્ન કદાચ પૂછાય. આ ઓપ્શનની અંદર નથી, કદાચ એની અંદર આપી પણ શકે. નોર્મલ પિચાર્ડ નામ કદાચ કોઈએ સાંભળ્યું હોય તો 1900 ની અંદર, 1900 નો ઓલિમ્પિક જે પેરિસની અંદર થયો હતો. ક્યાં થયો હતો? પેરિસની અંદર. ત્યારે એમને 200 મીટર અને 200 મીટર વિઘ્ન દોડની અંદર સિલ્વર મેડલ જીત્યા હતા. કયા મેડલ જીત્યા હતા? સિલ્વર મેડલ જીત્યા હતા. કોને? નોર્મન પિચાર્ડ. આવું કંઈક નામ છે. રેડી? બુકની અંદર ક્યાંક નામ થોડું ઘણું આગુ પાછું હોય છે, પણ આવી રીતે નોર્મન પિચાર્ડ નામના વ્યક્તિ, અને એ કોણ હતા? તો કે એંગ્લો ઇન્ડિયન હતા. મૂળ ભારતીય કહી શકાય પણ રહેતા ક્યાં? વિદેશની અંદર. એંગ્લો ઇન્ડિયન હતા. તેમને મેડલ આપણને અપાવેલા હતા. પરંતુ સ્વતંત્ર ભારતની અંદર કેડી જાદવ છે એ પ્રથમ વ્યક્તિગત મેડલની વાત થાય છે. ટીમની અંદર કઈ ટીમ આવશે? હોકી રમત. યાદ રાખજો, હોકી રમતની અંદર 1928 ની અંદર ગોલ્ડ મેડલ આપણે મળેલો છે, અને સતત કેટલા ગોલ્ડ મેડલ મળેલા છે. હોકી રમતની ચર્ચા કરી ત્યારે આપણે દરેક બાબતની ચર્ચા કરેલી છે. કેડી જાદવ 1952 હેલસિંકી કુસ્તી, હેલસિંકી ઓલિમ્પિક 1952 ની અંદર હેલસિંકીની અંદર ઓલિમ્પિક યોજાયેલો, ત્યારે પ્રથમ વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ છે એ કસાબ દાદાબા જાદવ એટલે કે કેડી જાદવે મેળવેલો છે. હવે મિલ્ખા સિંહ છે. હવે ઓપ્શનની અંદર આપેલા છે, એને પણ જોઈ લઈએ. મિલ્ખા સિંહ, જેને ફ્લાઇંગ સિખ તરીકે ઓળખવામાં આવે છે. પીટી ઉષા છે, જેને પાયોલી એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઉપનામ પૂછાઈ શકે છે. 1960 રોમની અંદર અને 1984 લોસ એન્જલસની અંદર આ પાયોલી એક્સપ્રેસ એટલે કે પીટી ઉષા છે 1984 ની અંદર પીટી ઉષા છે માઇક્રો સેકન્ડ ની અંદર મેડલ ચૂકી હતી. એવી જ રીતે માઇક્રો સેકન્ડ ની અંદર મિલ્ખા સિંહ છે ચોથા નંબરે આવવા છતાં પણ વિશ્વ રેકોર્ડ તોડેલો હતો મિલ્ખા સિંહે. હાલ મિલ્ખા સિંહ છે એમની ડેથ થયેલી છે, એ લગભગ 1.5 વર્ષનો સમયગાળો થયો છે. તો એ મિલ્ખા સિંહ છે. જ્યારે રોમની અંદર 1960 ની અંદર ફ્લાઇંગ સિખ એટલે કે ફ્લાઇંગ સિખનું બિરુદ ક્યાં મળ્યું છે, આવી બધી એમને એના ઉપર એક મૂવી પણ છે, તમે જોઈ શકો છો. ઐતિહાસિક પ્રદર્શન છતાં માત્ર સેકન્ડના 100મા ભાગથી મેડલ ચૂક્યા છે પાયોલી એક્સપ્રેસ, પીટી ઉષા છે એ પણ, અને મિલ્ખા સિંહ છે ફ્લાઇંગ સિખ જેને કહેવાય છે. કર્ણમ મલ્લેશ્વરી છે 2000 ની અંદર સિડની અંદર વેટ લિફ્ટિંગ ની અંદર બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. 2000 ની અંદર ઈસવીસન 2000 ની અંદર વેટ લિફ્ટિંગ ની અંદર બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. ચાલો પહેલા ટીમ હોકીમાં મેડલ, હા એ તો આપણે ચર્ચા કરી લીધી કે 1952 પહેલા માત્ર ટીમ રમતની અંદર અને હોકીની રમતની અંદર જ આપણને મેડલ મળેલા હતા. હવે 199મો પ્રશ્ન છે. ઓલિમ્પિક સૂત્ર સાઇટિયસ, ઓલ્ટિયસ અને ફોર્ટિયસ, આવું આપણને આપેલું, ક્યાંક સીટીએસ, અલ્ટિયસ અને ફોર્ટિયસ આવું પણ નામ આપેલું હોય. પરંતુ આવી રીતના નામ હોય એટલે તમારે યાદ રાખવું કે ભાઈ જે ફ્લેગ છે ઓલિમ્પિક ફ્લેગ, એની અંદરનું જે સૂત્ર છે એની વાત થાય છે. તો એ બનાવવામાં આવ્યું હતું, કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? બેરોન પિયરે ડી કુબર્ટિન, ફાધર હેનરી ડિડિયન, જુઆન એન્ટિનિયો સમ્રાટ, રણજીત સિંહ.
ચાલો આ 4 ઓપ્શન છે. જવાબની અંદર આવે છે ફાધર હેનરી ડિડિયન. હવે આ ત્રણેય સૂત્ર છે એ ફાધર હેનરી ડિડિયન દ્વારા બનાવવામાં આવ્યા હતા. એનો અમલ કોને કરાવવામાં આવ્યો હતો? તો બેરન પિયરે ડી કુબર્ટીન દ્વારા એનો અમલ કરાવવામાં આવ્યો હતો. કારણ કે ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ હતા. તો એ ઓલિમ્પિક ફ્લેગની જ્યારે રચના થઈ ત્યારે આ સૂત્ર છે એની અંદર મૂકવામાં આવ્યું હતું. હવે એ ઓલિમ્પિકની ચર્ચા કરીશું તો આપણો વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જશે. એની અંદર એની ચર્ચા ખૂટે એવી છે નહીં. સામાન્ય ચર્ચા આની અંદર છે એટલે આપી દઈએ. CTS નો અર્થ શું થાય? ફાસ્ટર, વધુ ઝડપથી. CTS અથવા સાઇટીએસ. RTS નો અર્થ શું થાય? વધુ ઊંચે. 40S નો અર્થ શું થાય? સ્ટ્રોંગર, એટલે કે વધુ મજબૂત. આવી રીતે હવે આ જે સૂત્ર એક છે એ લાસ્ટ ઓલિમ્પિકની અંદર જે 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ઉમેરો કોરોના મહામારી વિશ્વના કારણે 2021 ની અંદર 2020 નો ઓલિમ્પિક છે એ 2021 ની અંદર યોજાયો હતો, જે ટૂંક સમયમાં આપણી કોરોના મહામારી હતી એ સમયે આ ઓલિમ્પિકનું આયોજન થયેલું અને એની અંદર એક નવું સૂત્ર આપવામાં આવેલું છે. જો કમ્યુનિટર સાથે મળીને આ યાદ રાખવાનું છે, કદાચ પૂછાઈ શકે. CTS, RTS, 40S ને એક વધારાનું કયું? તો કમ્યુનિટર યાદ રાખવાનું છે. મૂળ સૂત્ર ફાધર હેનરી ડિડિયન દ્વારા આ 1891 માં રચિત કરવામાં આવી છે અને 1894 માં પિયરે ડી કુબર્ટીન દ્વારા સત્તાવાર સ્વીકાર કર્યો હતો. 1924 પેરિસમાં પ્રથમ વખત એને જાહેર કર્યો હતો, ફ્લેગની અંદર એને એડ કરી અને ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો 1924 પેરિસની અંદર જ્યારે ઓલિમ્પિકનું આયોજન થયું ત્યારે. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન આવે છે 193મો પ્રશ્ન છે કે રમતોના વૈશ્વિકીકરણ કરવામાં વિશેષ ભૂમિકા કોની રહી છે? જો વૈશ્વિકીકરણ કરવા માટે કોઈ પણ રમત છે એને આખા વિશ્વ સુધી પહોંચાડવા માટે કોની ભૂમિકા છે? સરકારની ભૂમિકા છે, ફેડરેશનની ભૂમિકા છે, મીડિયાની ભૂમિકા છે કે ખેલાડીઓની ભૂમિકા છે? થોડુંક તર્ક લગાવશો એટલે જવાબ તમને આવી જશે. જો આખું વૈશ્વિકીકરણ કરવું એટલે આખા વિશ્વની અંદર ફેલાવું. વિશ્વની અંદર ફેલાવવા માટે મીડિયા દ્વારા જ વિશ્વની અંદર ફેલાય છે. દરેક વિશ્વની અંદર ઓનલાઈન અત્યારે તો મીડિયાનો એટલો બધો ઉપયોગ થાય છે. દરેક વિશ્વની અંદર તમને આખું લાઈવ પ્રસારણ દેખાડવામાં આવે છે દરેક રમતોનું. તો મીડિયા છે, સોશિયલ મીડિયા કહો કે કોઈ પણ મીડિયા કહો, તો મીડિયા મારફતે વૈશ્વિકીકરણ રમતોનું થતું હોય છે. શારીરિક પ્રવૃત્તિઓનું રમત ઉત્સવનું વૈશ્વિકીકરણ થતું હોય છે. ચાલો હવે સીધું પ્રસારણ છે, લાઈવ આવે છે ને, સીધું પ્રસારણ આવે છે સેટેલાઇટ ટીવી દ્વારા. ઓલિમ્પિક, ફીફા કે IPL જે છે એની લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. ગ્લોબલ વિલેજ આખું બનાવેલું છે. જો આ ચારેય છે એનું વ્યાપારીકરણ થાય છે, સ્પોન્સરશિપ મળે છે, જાહેરાતો અને ક્ષેત્રમાં મોટું ભંડોળ છે એ રોકાણ પણ કરવામાં આવે છે અને એમાંથી બેનિફિટ પણ ફાયદા પણ લેવામાં આવે છે. સ્ટાર કલ્ચર છે તો ખેલાડીઓને માત્ર રમતવીર નહીં પણ ગ્લોબલ આઇકોન બનાવવા, દાખલા તરીકે મેસી છે, વિરાટ કોહલી છે, ગ્લોબલ આઇકોન બનાવવામાં આવે છે કારણ કે આખું વિશ્વ ઓળખે છે. દરેક મેસી છે, વિશ્વ આખું ઓળખે છે મેસીને. વિરાટ કોહલી છે તો એને પણ વિશ્વ, આ સિવાયના ઘણા ખેલાડીઓ છે એને આખું વિશ્વ છે એ ઓળખે છે. એટલે ગ્લોબલ આઇકોન પણ તેને મળે છે. આખા વિશ્વની અંદર એને પ્રેમ મળે છે. માહિતીનો ફેલાવો થાય છે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી. સેકન્ડોમાં પરિણામો જે હોય છે એ અને જે પણ કોઈ પરિણામ છે, કોઈ પણ માહિતી છે એનો ફેલાવો થાય છે. શા માટે અન્ય નહીં? હવે જે ઓપ્શન છે એના માટે શા માટે નહીં ઓપ્શન છે એની પણ ચર્ચા આપણે કરેલી છે. સરકાર માત્ર દેશ પૂરતો જ મર્યાદિત છે. ફેડરેશન માત્ર નિયમો માટે જ છે. મીડિયા રમતને જનતા સુધી પહોંચાડે છે. મીડિયા શું છે? એ રમતને જનતા સુધી પહોંચાડે છે. ફેડરેશન માત્ર રમત પૂરતું, જે રમત દરેક રમતનું ફેડરેશન છે એના પૂરતું જ મર્યાદિત હોય છે. 200મો પ્રશ્ન છે. હવે આની અંદર જો પ્રશ્નોની અંદર ક્રમ આડાવળા હશે. ક્રમ આડાવળા હશે કારણ કે જે પીપીટી તૈયાર કરી છે એની અંદર જે એનું આનું વિશ્લેષણ આવે છે ત્યાં એ પ્રશ્ન છે એડ કરવામાં આવેલો છે. 200મો પ્રશ્ન છે શારીરિક શિક્ષણ એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે તે કયા ચાર્ટરનો ભાગ છે? ચાર્ટર કયો ચાર્ટર છે? યુનેસ્કો ચાર્ટર છે, WHO છે, UNO છે કે UGC છે? ચાર્ટર કયું છે? તો જવાબની અંદર આવે છે યુનેસ્કો. શું આવે છે? યુનેસ્કો. હવે યુનેસ્કો શું છે એને આપણે આગળ જોઈએ. આગળની સ્લાઇડની અંદર તેની ચર્ચા કરી લઈએ. ચાલો, તો યુનેસ્કો છે એનો આર્ટિકલ કલમ 1 એટલે કે આર્ટિકલ 1 ની અંદર શારીરિક શિક્ષણ, રમતગમતનો અભ્યાસ કરવો અને દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે.
મુખ્ય સિદ્ધાંત શું છે? તો ભેદભાવ વગર સમાન તક અને માનવીનો સર્વાંગી વિકાસ થાય. માત્ર બૌદ્ધિક જ્ઞાન પૂરતું નહીં, સર્વાંગી વિકાસ, હોલસમ ડેવલપમેન્ટ જેને કહેવાય છે, એ થાય, એ એનો ઉદ્દેશ્ય છે. 2015 ની અંદર સુધારો આવ્યો છે રમત ગમતના માધ્યમથી લિંગ સમાનતા એટલે કે જેન્ડર ઇક્વેલિટી, સામાજિક સમાવેશ એટલે કે ઇન્ક્લુઝન અને નૈતિક પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. 2015 ની અંદર એની અંદર સુધારો થયેલો છે. WHO સ્વાસ્થ્ય અને રોગચાળા માટે, UN વિશ્વ શાંતિ માટે છે, UGC ભારત ઉચ્ચ શિક્ષણ માટે કાર્ય કરે છે. આ બીજા ઓપ્શન છે એની પણ ચર્ચા આપેલી. જો WHO છે સ્વાસ્થ્ય અને રોગચાળા માટે કાર્ય કરે છે. UNO એટલે વિશ્વ શાંતિ માટે, UNO યુનાઇટેડ નેશન ઓફ કંઈક એનું નામ છે મને ભૂલાઈ ગયું છે. તો UNO છે વિશ્વ શાંતિ માટે ઉપયોગી છે. UGC છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે એ ભારત ઉચ્ચ શિક્ષણ માટે કાર્ય કરે. ઉચ્ચ શિક્ષણ છે, હાયર એજ્યુકેશન જેને કહેવાય છે, એના માટે કાર્ય કરે છે. શારીરિક શિક્ષણનો ચાર્ટર યુનેસ્કોનો ભાગ છે. શેનો ભાગ છે? યુનેસ્કોનો ભાગ છે. ચાલો હવે જોઈએ આગળનો પ્રશ્ન. શારીરિક શિક્ષણની કઈ ફિલોસોફી આનાથી સંબંધિત છે? હવે આ પ્રશ્ન છે ને શારીરિક શિક્ષણની ફિલોસોફીને લગતો દરેક એક્ઝામની અંદર આવે છે. આ ટાટની એક્ઝામની અંદર પણ આ ગઈ સાલની અંદર પૂછાયેલો છે. જીસેટ ની અંદર ઘણી બધી વખત આ પ્રશ્ન આવેલો છે. યુજીસી નેટ ની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે. શારીરિક શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ છે એ કઈ ફિલોસોફી સાથે વધારે જોડાયેલ છે? આવી રીતે પણ પ્રશ્ન પૂછાય છે. વાસ્તવિકતા એટલે કે વાસ્તવવાદ, ચલો વાસ્તવિકતા, વાસ્તવવાદ આવો અર્થ છે. માનવતાવાદ, વ્યવહારવાદ કે આદર્શવાદ? તો જવાબની અંદર આવે છે વાસ્તવવાદ, જેને પ્રેગ્મેટિઝમ કહેવાય છે. અંગ્રેજીને શું કહેવાય? પ્રેગ્મેટિઝમ. જે શારીરિક શિક્ષણની ફિલોસોફી, આ ફિલોસોફી છે એ શારીરિક શિક્ષણ સાથે સૌથી વધારે સંકળાયેલી છે. આ વાસ્તવવાદ છે એને પ્રયોજનવાદ કહેવાય છે. પ્રયોજનવાદ કહેવાય છે. શું કહેવાય છે? પ્રયોગવાદ પણ કહેવાય છે. પ્રયોગવાદ. ચાલો આવી રીતે જુદા જુદા પ્રયોગ. જો હવે આ શારીરિક શિક્ષણની જે કોઈ પણ પ્રવૃત્તિ લઈ લો તો એ પ્રયોગ સિવાય પ્રયોગ છે, પ્રયોગ સિવાય એ શક્ય છે નહીં. એટલે સૌથી વધારે વાસ્તવિકવાદ છે એ જોડાયેલું છે. 194 ની અંદર પ્રશ્નની અંદર શારીરિક શિક્ષણ શરીર દ્વારા શરીર માટેનું શિક્ષણ છે. આ વિચાર કોનો છે? શરીર દ્વારા શરીર માટેનું શિક્ષણ છે. આવા વિચારો પૂછાયેલા છે પદ્ધતિ શાસ્ત્રની અંદર. JF વિલિયમ્સ છે, HC બક છે, JP થોમસ છે કે R કેસિડી છે? તો જોઈએ કોણ જવાબની અંદર આવે છે. આ દરેક છે એની જે વ્યાખ્યા છે એને પણ સાથે સાથે આપણે લાયા છીએ. ચલો R કેસિડી છે એની વ્યાખ્યા શું છે? તો શારીરિક શિક્ષણ એ શરીર દ્વારા શરીર માટેનું શિક્ષણ છે એવું કોને કીધું છે? R કેસિડીએ કીધું છે. અર્થ શું થાય છે એનો? તો શરીરને માત્ર કસરત માટે નહીં, સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસના માધ્યમ તરીકે વાપરવાનું છે. શરીર છે એને શું કરવાનું? માત્ર કસરત માટે નહીં, પરંતુ વ્યક્તિત્વના વિકાસ માટે, સંપૂર્ણ વ્યક્તિનો વિકાસ થાય એના માટે એને એ માધ્યમ તરીકે એને વાપરવાનું છે. જેફ વિલિયમ્સે શું કીધું છે? તો વ્યક્તિની પસંદ કરેલી શારીરિક પ્રવૃત્તિઓનો સરવાળો જે તેની પસંદગી અને પરિણામો દ્વારા નક્કી થાય છે. શારીરિક પ્રવૃત્તિઓનો સરવાળો છે જે તેની પસંદગીની પ્રવૃત્તિ ઉપર પરિણામો દ્વારા નક્કી થાય છે. HC બકે શું કીધું છે? હેરી ક્રોબક, જેનું પૂરું નામ છે શું છે? હેરી ક્રોબક. ચાલો HC બક છે એનું પૂરું નામ, હેરી ક્રોબક. ભારતમાં શારીરિક શિક્ષણના પિતામહ કોને કહેવામાં આવે છે? HC બકને. ભારતના શારીરિક શિક્ષણના પિતામહ કોને કહેવામાં આવે? HC બકને. YMCA મદ્રાસના સ્થાપક છે. YMCA યંગ મેન ક્રિશ્ચિયન એસોસિએશન મદ્રાસ કે ચેન્નઈ એના સ્થાપક છે. તેમણે શારીરિક પ્રવૃત્તિઓને શિસ્ત સાથે જોડી છે. શારીરિક પ્રવૃત્તિનો કોની સાથે જોડી છે? શિસ્ત સાથે જોડેલી છે. JP થોમસ છે એમને શું કીધું છે? તો શારીરિક શિક્ષણને સ્નાયુબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા મળતા અનુભવો તરીકે ઓળખાવ્યું છે. શારીરિક શિક્ષણને સ્નાયુબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા મળતા અનુભવો તરીકે ઓળખાયું છે. આપણો જવાબ શું આવે છે? R કેસિડી. ચાલો આગળ જોઈએ તો જે મુખ્ય શારીરિક શિક્ષણનો ઉદ્દેશ્ય છે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, શારીરિક, માનસિક, ભાવાત્મક વિકાસ અને સામાજિક હોલસમ ડેવલપમેન્ટ, સર્વાંગી વિકાસ શારીરિક શિક્ષણ દ્વારા થતો હોય છે. એની અંદર આપણે વધારે નહીં પડીએ. 198મો પ્રશ્ન છે, શારીરિક શિક્ષણના અભ્યાસક્રમ ડિઝાઇનનું પ્રારંભિક પગલું શું છે? જો હવે અભ્યાસક્રમ ડિઝાઇન છે એ શારીરિક શિક્ષણ છે એના પદ્ધતિ શાસ્ત્રની અંદર આવે એટલે આ પ્રશ્ન પૂછાયેલો. અભ્યાસક્રમ રચના અને એની ડિઝાઇન કઈ રીતે
કરવામાં આવે છે. તો શારીરિક શિક્ષણના અભ્યાસક્રમ ડિઝાઇનનું પ્રારંભિક પગલું શું છે? પ્રારંભિક પ્રથમ પગલું શું છે? શું પ્રથમ ચર્ચા અથવા તો રિસર્ચ કરવામાં આવે છે? શું કરવામાં આવે છે? ધ્યાને લેવામાં આવે છે. શું એવું કયું છે પગલું? એક, અભ્યાસક્રમના સમિતિ ગોઠવો. સમિતિ ગોઠવવાની છે. સૌથી પહેલા ધ્યેયો વ્યાખ્યાયિત કરો. સૌથી પહેલા ધ્યેયો વ્યાખ્યાયિત કરવાના છે. ઉદ્દેશ્યો શું છે શારીરિક શિક્ષણ, એને વ્યાખ્યાયિત કરવા. શારીરિક શિક્ષણની ફિલોસોફી વ્યાખ્યાયિત કરવી. જવાબની અંદર શું આવે છે? શારીરિક શિક્ષણની જે ફિલોસોફી છે એને સૌથી પહેલા વ્યાખ્યાયિત કરવાની છે અભ્યાસક્રમ ડિઝાઇન કરવા માટે. જે ફિલોસોફી છે એને પહેલા વ્યાખ્યાયિત કરવાની છે, ત્યારબાદ જે આગળનું આયોજન છે એ કરવાનું છે. તો જોઈએ એની અંદર શું આવે છે. સૌથી પહેલા જુઓ, કોઈ પણ આપણે જો આની અંદર જુઓ તો શું છે? ફિલોસોફી વ્યાખ્યાયિત કરવી. પ્રારંભિક પગલું છે આદર્શવાદ, વ્યવહારવાદ, માનવતાવાદ ને ઘણા બધા વાદ છે એને પહેલા વ્યાખ્યાયિત કરવાના છે. પછી ધ્યેયો નક્કી કરવાના. બીજું સ્ટેપ શું છે? ધ્યેયો નક્કી. આ પહેલું સ્ટેપ છે. પછી બીજું પગથિયું છે કે ધ્યેયો નક્કી કરવાના. ગોલ શું છે ભાઈ, એને નક્કી કરવાના. પછી ઉદ્દેશ્યો શું છે? ઉદ્દેશ્યોને વ્યાખ્યાયિત કરવાનું ત્રીજું પગથિયું છે. અને પછી અભ્યાસક્રમની સમિતિ બનાવવાની છે અને ત્યારબાદ આખો અભ્યાસક્રમ છે એ નક્કી થશે અને અમલમાં મુકાવવામાં આવશે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. 197મો પ્રશ્ન છે, શિક્ષણના નીચેનામાંથી કયો ગુણ વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમશે? શિક્ષકનો કયો ગુણ એવો છે જે વિદ્યાર્થીઓને સૌથી વધારે ગમશે, પસંદ આવશે? આદર્શવાદી ફિલોસોફી છે એ પસંદ આવશે, કરુણા છે એ પસંદ આવશે, શિસ્ત પસંદ આવશે કે મનોરંજક સ્વભાવ પસંદ આવશે? ઓપ્શન જોતા સૌથી વધારે મિત્રો છે એ ટીક કરી દેશે મનોરંજન સ્વભાવ, પરંતુ જવાબની અંદર આવે છે કરુણા. કરુણા શિક્ષક, જે કરુણ શિક્ષક છે, કરુણા એની છે એ સૌથી વધારે વિદ્યાર્થીઓ કહો કે ખેલાડીઓ કહો કે એને વધારે પસંદ આવશે. ચલો એની પણ ચર્ચા કરી લઈએ. તો આ બાજુ જે શિક્ષકના ગુણો છે એ આપ્યા છે, વિદ્યાર્થીનો પ્રતિભાવ કેવો હશે એ આપ્યું છે, અને લાંબા ગાળાનું મૂલ્ય શું છે, કઈ રીતનું થશે એ પણ આપેલું છે. સૌથી પહેલું છે કરુણા, જેને સહાનુભૂતિ પણ કહેવાય છે. વિદ્યાર્થી સુરક્ષા અનુભવે છે, ખુલીને પ્રશ્નો પૂછી શકે છે અને ભૂલો એની પોતાની છે સ્વીકારે છે. કરુણ થઈ અને શિક્ષક એને પૂછશે, કઈ કહેશે, કઈ શીખવાડશે તો એ ઝડપી યાદ રહેશે, ઝડપી એ શીખશે. સૌથી વધુ પ્રભાવશાળી અને આત્મીય સભર આ કૌશલ્ય છે એ છે કરુણા. શિસ્ત, ડિસિપ્લિનની અંદર માત્ર ડિસિપ્લિનને ભાર દઈને આપણે બેસી રહીશું તો આટલું બધું કરુણા જેટલું એનો લાભ છે એ મળશે નહીં. નિયમોનું પાલન કરે છે પણ ડરના કારણે. શેના કારણે? ડર. વિદ્યાર્થીની અંદર ડર હોય છે, ખેલાડીની અંદર ડર હોય છે અને એના કારણે નિયમોનું પાલન કરે છે. વર્ગખંડ માટે જરૂરી છે પણ સર્વાંગી વિકાસ પૂરતું નથી. વર્ગખંડ માટે જરૂરી છે પરંતુ સર્વાંગી શિક્ષણ માટે પૂરતું નથી. મનોરંજક સ્વભાવ છે, ક્ષણિક આનંદ મળે છે. મનોરંજક સ્વભાવ છે એની શું છે? કોઈ પણ મનોરંજક સ્વભાવ હોય સૌને ગમે, પરંતુ ક્ષણિક આનંદ, થોડા સમય માટેનો આનંદ હોય છે. ગંભીરતા વિના લાંબે ગાળે શિક્ષક પરથી વિશ્વાસ તૂટે છે. શું છે? ગંભીરતા વિના લાંબે ગાળે શું થાય છે? શિક્ષક પરથી વિશ્વાસ છે એ તૂટતો હોય છે. તો મનોરંજક સ્વભાવ છે એ આવશે નહીં. આદર્શવાદી ફિલોસોફી છે તો આદર કરે છે પણ અંતર અનુભવે છે. જો આદર કરે છે દરેક શિક્ષકનો, પરંતુ એની વચ્ચેનો અંતર છે એ અનુભવે છે. શું થાય? અંતર અનુભવે. અંતર શિક્ષક વિદ્યાર્થી વચ્ચે કે કોચ ખેલાડી વચ્ચેનું જે અંતર હોય છે એ પણ ખૂબ કારગર સાબિત થતું હોય છે. નાના વિદ્યાર્થીઓ માટે ભારેખમ અને કંટાળાજનક બની રહે. જો નાના વિદ્યાર્થીઓ એના માટે શું ભારેખમ બની રહે, કંટાળાજનક બની રહેતું હોય છે. ફિલોસોફર, આદર્શવાદી ફિલોસોફર હોય છે તે. ચાલો ત્યારબાદ ઇતિહાસ, હિસ્ટોરી, સારાંશ છે આનો, તો એની અંદર આપણે પડવાનું જરૂર છે ને. ઇતિહાસ, હિસ્ટોરી આ બધું આપણે જોઈ ગયા છીએ. તો આજના વિડીયોની અંદર આટલું જ. દરેક પ્રશ્નો છે એને આપણે વિસ્તારપૂર્વક જોયા છે. હવે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે અને કેવા અગાઉની એક્ઝામની અંદર પ્રશ્નો આવી શકે છે એ હવે તમારે નક્કી કરવાનું છે. એની અંદર કેવી રીતે તૈયારી કરવી એ પણ તમારે નક્કી કરવાનું છે. મારાથી થતા હશે એ વિડીયો છે એ જરૂર અપલોડ કરીશ. હવે ખાસ એક વાત એ પણ હતી કે ઘણા મિત્રોને એવું હોય છે કે સર તમે આ બાબતો લાવો, ઘણી ડિમાન્ડ છે. જરૂર મારાથી થશે એટલો પ્રયત્ન હું જરૂર કરીશ. અને ઘણા મિત્રોને એવું પણ હોય છે કે સર પહેલા તમે સેફ થઈ જાઓ, તમે તમારા માટે જ કોમ્પિટિશન વધારો છો. એમની વાત પણ સાચી છે. એ તો એમને મને કીધું એટલે મને ખબર પડી કે આવું પણ વિચારવા વાળા મિત્રો
છે અને એમને સાચું કીધું કે ભાઈ તમે તમારી, કારણ કે હું પણ તૈયારી કરું છું, આ જે હું અભ્યાસ કરાવું છું ને હું પણ એની જ તૈયારી કરું છું. અને ઘણા મિત્રોના મનમાં એવું પણ હશે, જે એ મિત્રએ, હું નામ નહીં લઉં એમનું, પણ એમને જે વાત કરી છે એ દરેક મિત્રોની અંદર, એટલે કે દરેક ઘણા મિત્રોની અંદર એ વાત હશે કે સર તો પેલા સર તો સેટ નથી ને એ આપણા ક્લાસ લે છે. બોલો, આવું હોઈ શકે? કઈ વાંધો નહીં, તમને યોગ્ય લાગે તે તમે આની અંદરથી લઈ શકો છો. વિડીયો ગમે લાઈક કરી શકો, ન ગમે તો ડિસલાઈક કરી શકો. ખ્યાલ આવે છે? કોઈ અફસોસ છે નહીં. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણની અંદર તૈયારી કરવી છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ.